એક છૂટાછેડા લીધેલી દીકરી પોતાના પિયર આવીને રહેવા લાગી હતી. પિયરમાં આવ્યા પછી તેની ભાભીઓએ કંઈક એવું કર્યું કે બધાની આંખો પહોળી થઈ ગઈ. રવિવારની સવાર હતી, પરંતુ રિયા માટે આ સવાર પણ બીજા દિવસોની જેમ વ્યસ્ત હતી. રસોડામાં કામ કરતાં તે વિચારી રહી હતી કે આજે નાસ્તો પતાવીને થોડીવાર માટે માતા પિતાને મળી આવીશ. ઘણા દિવસોથી મમ્મી પપ્પાને મળી નથી. પ્રકાશના અવાજે તેના વિચારોને ભંગ કર્યા. અરે યાર, મારો ટુવાલ ક્યાં છે? ગમે ત્યાં મૂકી દે છે. રિયાએ ઊંડો શ્વાસ લીધો અને હસીને જવાબ આપ્યો, અરે જ્યાં તમારા કપડાં રાખ્યા છે ત્યાં જ ટુવાલ પણ છે. ધ્યાનથી જુઓ તો ખરા. અને હા, જલ્દી નાસ્તો મૂકી દો, નહીંતર મોડું થઈ જશે. રિયાએ ઝડપથી નાસ્તો તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો. તે સમયે તેના સસરા રામેશ્વરજી રૂમમાંથી બહાર આવ્યા. તેમણે રિયાને બૂમ પાડી, અરે વહુ, મારા ચશ્મા અને અખબાર તો લાવી આપ. રિયા તરત જ અખબાર અને ચશ્મા આપ્યા. જો ચા બની હોય તો એક કપ ચા આપી દેજે વહુ. જી પિતાજી, હમણાં જ લાવું છું, કહીને રિયા રસોડામાંથી પાછી આવી. તે જ સમયે સાસુમાનો અવાજ આવ્યો, વહુ, પૂજાના રૂમમાં ઘી ખતમ થઈ ગયું છે. તે ઘી પણ ભર્યું નથી. આ વાત પણ તારે કહેવી પડશે શું? ચાના કપમાં ચા રેડતા રિયા બોલી, મગજમાંથી નીકળી ગયું હતું, માં હમણાં જ મૂકી દઉં છું. તે ઘી લઈને પૂજાના રૂમ તરફ દોડી. બીજી તરફ પ્રકાશ ઝડપથી નાસ્તો કરી રહ્યો હતો અને ફોન પર તેના સહકર્મી સાથે વાત કરી રહ્યો હતો. રિયાએ પૂજાના રૂમમાં ઘી મૂક્યું અને પછી પાછી આવીને રૂમ સરખો કરવા લાગી અને પછી ઝડપથી રસોડા તરફ પાછી ફરી. હજુ ઘણા કામ બાકી હતા. પ્રકાશે નાસ્તો પતાવી લીધો હતો અને બેગ ઉપાડીને દરવાજા તરફ જઈ રહ્યો હતો. હું નીકળું છું રિયા, સાંજે પાછો આવી જઈશ. ઠીક છે, તમારું ધ્યાન રાખજો. પ્રકાશે હાથમાં બેગ અને બીજા હાથથી ફોન પકડીને બહાર નીકળી ગયો. ડાઇનિંગ ટેબલ પર રામેશ્વરજી અખબારમાં નજર નાખી રહ્યા હતા. રિયા તેમની સામે ચાનો કપ મૂકતા કહ્યું, લો પિતાજી, તમારી ચા. સસરાજીએ માથું ઉંચક્યા વગર કહ્યું, વહુ, આજના અખબારમાં જો, સરકાર ફરીથી વીજળીના ભાવ વધારવાની છે. હવે કહો, પહેલી જ કેટલો ખર્ચ વધી ગયો છે. તે સમયે બંસીજી પૂજાના રૂમમાંથી બહાર નીકળતા બોલ્યા, તમને તો તમારા અખબાર સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી. ઉપરથી બધાને આ સમાચાર કહી કહીને કંટાળો આપતા રહો છો. રસોડામાં પાછી જતી રિયાનું હસવું છૂટી ગયું. રામેશ્વરજીએ અખબાર પરથી નજર હટાવીને બંસીજીને જોયા અને બોલ્યા, અરે ભાગ્યવાન, દુનિયામાં શું થઈ રહ્યું છે તે જાણવું પણ જરૂરી છે. બંસતીજીએ હાથ હલાવતા કહ્યું, હા હા, બહુ જરૂરી છે, પણ તમારા આ સમાચારોથી ઘરના કામ તો પૂરા નથી થતા ને. રિયા ચૂપચાપ તેમની મજાક સાંભળીને ટેબલ પર પ્લેટ મૂકવા લાગી. તે જ સમયે બસંતીજીએ પૂછ્યું, બહુ, આ બધું છોડ, નાસ્તામાં શું બનાવ્યું છે? રિયાએ હસીને જવાબ આપ્યો, માજી, પૌવા બનાવે છે અને વિચારી રહી છું કે બપોરે દાળ ચોખા બનાવી લઉં. બસંતીજીએ માથું હલાવ્યું, ઠીક છે ઠીક છે. રિયાએ થોડી ખચકાટ સાથે કહ્યું, માજી, આજે મારે માયકે પણ જવું છે. ઘણા દિવસોથી મમ્મી પપ્પાને મળી નથી. સાંભળતા જ બસંતીજીની ભ્રમરો તંગ થઈ ગઈ. અરે, હમણાં તો તે દિવસે મળીને આવી હતી. રિયાએ હસતા હસતા કહ્યું, માજી, તે દિવસને પૂરા 2 મહિના થઈ ગયા છે. આ પહેલાં કે બસંતીજી કંઈક બીજું કહે, રામેશ્વરજીએ અખબાર વાળીને કહ્યું, અરે, કેમ પરેશાન કરી રહી છે વહુને? જવા દે ને. બસંતીજીએ એક નજર પોતાના પતિ તરફ નાખી અને પછી ભારે મનથી બોલ્યા, ઠીક છે, જતી રહેજે, પણ જલ્દી પાછી આવજે. રિયાના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. તેને ઝડપથી બધા માટે નાસ્તો લગાવ્યો અને બપોરના જમવાની તૈયારીમાં લાગી ગઈ. માયકે જવાની ખુશી હતી, તેથી તે બધા કામ ઝડપથી પતાવી રહી હતી. તે જ સમયે બસંતીજીના ફોનની ઘંટડી વાગી. તેમની દીકરીનો ફોન હતો. હા બેટી મમતા, કહે, કેમ છે તું? તો મમતાએ ઉત્સાહભર્યા અવાજે કહ્યું, માં, અમે આજે ઘરે આવી રહ્યા છીએ, જમવાનું પણ ત્યાં જ ખાઈશું. આ સાંભળતા જ બસંતીજીની આંખો ચમકી ઉઠી. ખુશ થઈને બોલી, અરે વાહ, આ બેટી, બહુ સારું કર્યું. બસંતીજીએ કહ્યું અને ફોન મૂકતા જ બોલી, વહુ, જલ્દીથી મમતાની પસંદનું જમવાનું બનાવ, આજે તે આવી રહી છે. આ સાંભળતા જ રિયાનો ચહેરો ઉદાસ થઈ ગયો. માયકે જવાની બધી ખુશી એક પળમાં ગાયબ થઈ ગઈ. ઠીક છે માજી, કહેવા સિવાય તે પોતાની સાસુમાં સામે કંઈ બોલી શકી નહીં, પણ મનોમન બબડવા લાગી, આ મમતાનું તો રોજનું કામ છે. 4-5 દિવસ થયા નથી કે અહીં ઘસી પડે છે. ખેર, રિયાને તો જમવાનું બનાવવાનું જ હતું. તેને મન મારીને પોતાના કામમાં જોતરી દીધી. સવારથી જ રોકાયા વગર કામ કરી રહી હતી અને હવે મમતાની પસંદ અનુસાર વાનગીઓ તૈયાર કરવામાં લાગી ગઈ. બપોર પહેલાં જ બધું જમવાનું તૈયાર થઈ ગયું હતું. તે જ સમયે મમતા પોતાના પતિ અને 1.5 વર્ષની દીકરી સાથે આવી પહોંચી. ઘરમાં હલચલ વધી ગઈ. બસંતીજી તો પોતાની દીકરી પાસે બેસીને ગપ્પા મારવા લાગ્યા અને રામેશ્વરજી જમાઈ સાથે રાજનીતિ અને બજારના હાલ પર ચર્ચા કરવા લાગ્યા. રિયા ચક્કર ઘેની બનીને આમ તેમ દોડતી રહી. બધા લોકો જમવાના ટેબલ પર આવી ગયા હતા. રિયાએ બધા માટે થાળી પીરસી, પરંતુ મમતાએ પહેલો કોળિયો લેતા જ મોઢું બગાડ્યું. ભાભી, આ શું, તમે આજે પણ જમવાનું ફીકું બનાવ્યું?
તમને ખબર છે ને કે મને મસાલેદાર અને ચટપટું જમવાનું પસંદ છે. આ પહેલાં કે રિયા ઊભી થાય, બસંતીજી બોલી પડ્યા, કેટલી વાર કહ્યું છે આને કે જમવામાં થોડી તીખાશ હોય તો સ્વાદ વધે, પણ આ સાંભળે ત્યારે ને, પણ તું ચિંતા ના કર, થોડા દિવસોમાં તારા નાના ભાઈ મોહિતના લગ્ન થવાના છે અને તારી નાની ભાભી નિકિતાએ તો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે, બહુ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. નિકિતા આ પર મમતા ખુશ થઈને બોલી, હા મમ્મી, પછી તો જ્યારે પણ અહીં આવીશ નિકિતાના હાથનું બનાવ્યું છે એ જ ખાવું પડશે, પણ હમણાં તો આજ ખાવાથી કામ ચલાવવું પડશે ને. રિયા આ બધું ચૂપચાપ સાંભળી રહી હતી, પરંતુ રામેશ્વરજી આ બધું સાંભળીને ચૂપ રહી શક્યા નહીં. તેમણે થાળીમાંથી કોળિયો લેતા કહ્યું, અરે એક તો બિચારી સવારથી એક પગ પર ઊભી રહીને આખા ઘરનું કામ કરી રહી છે, ઉપરથી તમે જમવામાં પણ નુક્સ કાઢવા લાગ્યા છો. બસંતીજીએ તરત પતિ સામે જોતા કહ્યું, તમે તો વહુને બસ માથે ચડાવી રાખો છો, જો તેને ભૂલ કરી છે તો કહેવામાં શું ખોટું છે. રિયા ચૂપચાપ રસોડામાં પોતાનું કામ કરવા લાગી. તેને હવે આ બધી વાતોની આદત પડી ગઈ હતી, તેથી કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ફક્ત પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી. સાંજ થવા લાગી હતી. રસોડામાં વાસણ સાફ કરતી રિયાએ ઘડિયાળ સામે જોયું. જો મમતા ના આવી હોત તો કદાચ આ સમયે હું મારા પિયરમાં હોત, મારી માતાના ખોળામાં માથું મૂકીને થોડો આરામ કરી રહી હોત. રિયા વિચારી રહી હતી, ત્યારે જ બસંતીજીનો અવાજ આવ્યો, વહુ એક કામ કર, રાતનું જમવાનું અત્યારે જ બનાવી લે, મમતાને પણ ટિફિનમાં ભરીને આપી દઈશું, હવે બિચારી ત્યાં જઈને જમવાનું બનાવશે શું. રિયા એક ક્ષણ માટે અટકી ગઈ. બપોરે જેમણે તેના જમવામાં 100 ખામીઓ કાઢી હતી, હવે તે જ જમવાનું પેક કરીને આપવાની વાત કરી રહ્યા હતા. પરંતુ રિયાએ કોઈ જવાબ આપ્યા વગર ગેસ ચાલુ કરીને દાળ ચડાવી દીધી અને રોટલી શેકવા લાગી. બપોરનું શાક વધ્યું હતું, બધું પેક કરીને તે થોડી જ વારમાં લઈ આવી. રિયાને પોતાની નણંદનું વારંવાર આવવું બિલકુલ પસંદ નહોતું. સાસુમાં દીકરી આવતા જ તેની આસપાસ ફરવા લાગતા. સસરાજી જમાઈ સાથે બેસીને કલાકો સુધી વાતો કરતા. આ બધાની વચ્ચે જો કોઈ થાક્યા વગર કામ કરતું હતું તો તે રિયા હતી, પરંતુ તે જાણતી હતી કે જો તેને આ વિશે જરા પણ કંઈ કહ્યું તો તેની સાસુમાને બિલકુલ સારું નહીં લાગે અને ઘરમાં ઝઘડો થઈ જશે. ઘરની એકમાત્ર વહુ હોવાને કારણે બધું કામ તેના પર જ આવતું હતું. પ્રકાશની નોકરી એવી હતી કે ઘણીવાર બહાર જવું પડતું હતું અને દિયર મોહિત પણ દિલ્હીમાં નોકરી કરી રહ્યો હતો. ઘરની બધી જવાબદારીઓ રિયાના ખભા પર જ હતી, પરંતુ તેને એક આશા હતી, તેના દિયર મોહિતની સગાઈ થઈ ગઈ હતી અને જલ્દી તેના લગ્ન થવાના હતા. રિયાને લાગતું હતું કે જ્યારે તેની દિરાણી આ ઘરમાં આવશે ત્યારે કદાચ કામનો બોજ થોડો ઓછો થઈ જશે. થોડા દિવસો વીતી ગયા હતા. આજે રિયાના ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત હતી. સફાઈનું કામ વધારે હતું, તેથી તેને શાકભાજી કાપવા માટે પોતાની સાસુમાને આપી દીધી. બસંતીજી હજુ શાકભાજી કાપવા બેઠા જ હતા કે તેમનો મોબાઈલ વાગ્યો. તેમણે જલ્દીથી હાથ લૂછ્યા અને ફોન ઉપાડ્યો. હા મમતા બેટા, કેમ છે તું? શું તું એકલી આવી રહી છે? જમાઈ ક્યાં છે? તે કેમ ના આવ્યા? બીજી તરફથી ખબર નહીં મમતાએ શું કહ્યું કે બસંતીજીના ભ્રમર તંગ થઈ ગયા. તેમનો અવાજ થોડો ઊંચો થયો, અરે પણ તેમની સાથે ઝઘડો કરવાની શું જરૂર હતી? આમ વિચાર્યા વગર ઘર છોડીને કોઈ આવે છે? બસંતીજી હવે ચિંતિત થઈ ચૂક્યા હતા. તેમણે તરત પ્રકાશને અવાજ લગાવ્યો, પ્રકાશ બેટા, મમતા બસ સ્ટેન્ડ પર ઊભી રહી છે, તો જઈને તેને લઈ આવ. પ્રકાશ પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને ચોંકીને બોલ્યો, પણ મમ્મી, તે એકલી આવે છે, જીજાજી કેમ ના આવ્યા? બસંતીજીએ ફોન બંધ કરતા લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, ખબર નહીં આ છોકરીનું શું થશે, કદાચ પતિ સાથે ઝઘડો કરીને આવી છે, તું પહેલાં તેને લઈ આવ, બાકીની વાતો પછી જોઈશું. પ્રકાશ ગાડીની ચાવી લઈને બહાર નીકળી ગયો. રિયા સમજી ગઈ હતી કે હવે ઘરનું વાતાવરણ બદલવાનું છે. થોડીવાર પછી ગાડીના હોર્નનો અવાજ સંભળાયો. પ્રકાશ મમતા અને તેની દીકરીને લઈને ઘરે આવી ગયો હતો. મમતાના ચહેરા પર ગુસ્સો હતો, પણ અંદરથી પિયર આવવાનો સંતોષ પણ હતો. બસંતીજીનું દીકરીને જોતા જ બોલ્યા, આવી ગઈ તું? ચાલ અંદર આવ, કેટલી પરેશાન લાગી રહી છે. રામેશ્વરજીએ ગંભીર સ્વરમાં પૂછ્યું, દીકરી, આખરે થયું શું? આ રીતે અચાનક કેમ આવી ગઈ? મમતા ચીડાઈને બોલી, શું કહું, મારી તો સાંભળતા જ નથી. ક્યારની કહી રહી હતી કે મારે થોડા દિવસ પિયર રહેવા જવું છે, પણ દર વખતે પોતાની માતાની તબિયતનું બહાનું બનાવીને મને રોકી લેતા હતા. બસ પોતાની માતાનું સાંભળે છે, બીજું કોઈની નહીં. આ જ વાત પર આજે સવારે ઘરમાં ઝઘડો થઈ ગયો. ગુસ્સામાં હું મારી દીકરીને લઈને અહીં આવી ગઈ. થોડા દિવસોમાં તેમની બુદ્ધિ ઠેકાણે આવી જશે. રામેશ્વરજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, દીકરી, આ બરાબર નથી. હવે તું પોતે એક બાળકની માતા છે, તારે સમજદારીથી કામ લેવું જોઈએ. દરેક નાની નાની વાત પર ઘર છોડીને આવવું યોગ્ય નથી. પરંતુ મમતા બોલી, પિતાજી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. મારા લગ્ન થયા છે તો કોઈની ગુલામી કરવા માટે નહીં. જ્યારે મન થશે ત્યારે પિયર આવીશ. આમ પણ આ લોકો રહેવા દેતા નથી. હવે જ્યારે ઝઘડો થઈ જ ગયો છે તો ઓછામાં ઓછો 1 મહિનો તો રોકાઈશ. રામેશ્વરજી કંઈક કહેવા માંગતા હતા,
પણ બસંતીજીએ વચ્ચે જ વાત કાપીને કહ્યું, અરે છોડો, પણ જો દીકરી આવી છે તો તેને આરામથી રહેવા દો. જ્યારે તેમનો ગુસ્સો ઠંડો થઈ જશે ત્યારે જમાઈ પોતે જ આવીને લઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આમ પણ દીકરી વગર તેમનું મન નહીં લાગે. પછી તેમણે રિયા તરફ જોતા કહ્યું, રિયા, બહુ મમતાનો બેગ અંદર મૂકી દે અને તેના માટે કંઈક ખાવાનું લઈ આવ. બિચારી પરેશાન થઈને આવી છે. રિયાએ માથું ઝુકાવીને હા સાસુમાં કહ્યું અને બેગ લઈને અંદર ગઈ. રિયા ચૂપચાપ કિચનમાં ગઈ, એક ગ્લાસ પાણી ભર્યું અને નળ સામે મૂકી દીધું. મમતાએ અનિચ્છાથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો જ હતો કે બસંતીજી ફરી બોલ્યા પડ્યા, અરે બહુ, ફક્ત પાણી લાવીને મૂકી દીધું? ચા નહોતી બનાવી શકતી શું? બિચારી આટલે દૂરથી આવી છે, થાકી ગઈ હશે. રિયાએ કોઈ જવાબ આપ્યા વગર ફરી કિચન તરફ વળી. તેને ગેસ ચાલુ કર્યો અને ચા બનાવવા મૂકી દીધી. પણ પછી તે જ સ્ટૂલ પર બેસીને પોતાનું માથું પકડી લીધું. હે ભગવાન, હું શું કરું? આ છોકરીથી તો હું કંટાળી ગઈ છું. ઝઘડો તેમના ઘરમાં થાય છે અને પરેશાની મારા પર આવી પડે છે. જ્યારે એ જુઓ ત્યારે પિયર ચાલી આવે છે. બાકી બધાની તો નહીં ખબર, પણ મારા સાથે તો આફત જ આવી જાય છે. રસોડામાં બેઠેલી રિયા મનોમન બબડતી જતી હતી. બહારથી ફરી અવાજ આવ્યો, બહુ, હજુ સુધી ચા નથી આવી? રિયા તરત જ ઊભી થઈ, જલ્દી ચા બનાવીને કપમાં ગાળી અને ચા લઈને બહાર આવી. મમતા તરફ ચાનો કપ લંબાવતા કહ્યું, લો મમતા, ચા લઈ લો. મમતાએ ચાનો કપ ઉઠાવ્યો, પણ તેના ચહેરા પર નાખુશી છલકાઈ રહી હતી. તેને કપ ટેબલ પર મૂકીને કડકાઈથી કહ્યું, અચ્છા, આજે હું એકલી આવી છું એટલે મારી કોઈ ઇજ્જત જ નથી રહી? ફક્ત ચા લાવીને મૂકી દીધી? ચાની સાથે ખાવા માટે કંઈક નથી લાવી શકતી હતી? રિયાના પગ અટકી ગયા. હજુ તે કંઈ બોલે તે પહેલાં જ બસંતીજી બોલી પડ્યા, અરે વહુ, તું પણ હદ કરે છે. ચાની સાથે કંઈ ખાવા માટે કેમ ન લાવી? રિયાએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા ધીમેથી કહ્યું, હમણાં લાવું છું માજી. તે તરત જ રસોડામાં ગઈ અને ટ્રેમાં બિસ્કિટ અને ચિપ્સ મૂકીને લઈ આવી. આ પછી તે કંઈ પણ બોલ્યા વગર પોતાના બાકીના કામમાં લાગી ગઈ. મમતાએ ચાની ચુસ્કી લેતા પોતાની માતા તરફ જોયું અને કટાક્ષ કરતા બોલી, મમ્મી, લાગે છે ભાભીને મારું કામ કરવામાં કંઈ તકલીફ થાય છે. કદાચ તેમને મારું અહીં આવવું પસંદ નથી. બસંતીજીએ તરત દીકરીને દિલાસો આપતા કહ્યું, અરે ના, તું ચિંતા ના કર, હું બેઠી છું ને, તને કોઈ પણ વસ્તુની કમી નહીં થવા દઉં. મમતાએ ખભો મચકોડીને કહ્યું, અચ્છા મમ્મી, તમે આ શાક કેમ સંભાળી રહ્યા છો? શું તે મહારાણીથી કામ નથી થતું કે તમને કામ પર લગાવી દીધા છે? અરે બેટા, તને તો ખબર જ છે કે ઘરમાં રહેતા થોડું ઘણું કામ તો કરવું જ પડે છે. ત્યારે જ મમતાની દીકરી ઊંઘમાંથી જાગી ગઈ અને રડવા લાગી. બસંતીજીએ મોટા અવાજે કહ્યું, અરે રિયા, ઢીગલીને ભૂખ લાગી છે, તેના માટે દૂધ ગરમ કરી દે અને તેની બોટલ ઉકાળીને તેમાં દૂધ નાખી દેજે. ત્યારે રામેશ્વરજી રૂમમાંથી બહાર નીકળ્યા. તેમણે આ બધું જોયું તો નારાજગી ભર્યા સ્વરમાં બોલ્યા, બસંતી, કેમ આખો દિવસ વહુના માથે ચડી રહે છે? પોતે ઊભી નથી થઈ શકતી તો ઓછામાં ઓછું પોતાની દીકરીને કહી દે કે પોતાનું કામ તો પોતે કરી લે. બસંતીજીએ ભવા ચડાવતા કહ્યું, તમે રૂમમાં જાઓ અને ટીવી પર કથા ચાલુ કરીને તે સાંભળો. મારા કામમાં દખલ ના કરો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રામેશ્વરજીએ એક ઊંડો શ્વાસ લીધો અને મમતા તરફ જોતા બોલ્યા, બેટા, મારી વાતનું ખોટું ન લગાડતી, પણ મને લાગે છે કે તારો સ્વભાવ થોડો બદલવો જોઈએ. મમતા ગુસ્સાથી બોલી, કેમ પિતાજી, તમે હંમેશા મને જ મારું વર્તન બદલવાનું કેમ કહો છો? આખરે મેં એવું શું કરી દીધું કે તમે મારા વર્તન પર આંગળી ઉઠાવી રહ્યા છો? રામેશ્વરજી શાંત સ્વરે સમજાવવા લાગ્યા, જો દીકરી, તું તારા પતિ સાથે ઝઘડીને પિયર આવી છે અને ત્યાંથી અત્યાર સુધી એક ફોન પણ નથી આવ્યો. શું આ ચિંતાની વાત નથી? મમતાએ કડકાઈથી જવાબ આપ્યો, તમને તો હંમેશા બસ તેમની જ ચિંતા રહે છે. મારી કોઈ પરવા છે જ નહીં. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મમ્મી, હું સુવા જઈ રહી છું. એમ કહીને મમતા પગ પછાડથી ગુસ્સામાં રૂમમાં જતી રહી અને દરવાજો જોરથી બંધ કરી દીધો. રામેશ્વરજીએ ભારે મનથી બસંતીજી તરફ જોયું. સમજાવી દે તેને બસંતી, જ્યારે જુઓ ત્યારે બસ પોતાના વિશે જ વિચારે છે. લગ્ન કોઈ બાળકોનો ખેલ નથી. દરેક વાત પર રિસાઈને પિયર આવી જવું યોગ્ય નથી. અરે તમે પણ બસ દરેક વાતમાં ભાષણ આપવા લાગો છો. દીકરી પિયર આવી છે, થોડો આરામ કરવા, બધું બરાબર થઈ જશે. બસંતીજીએ કહ્યું તો રામેશ્વરજી નારાજગીમાં માથું હલાવતા પાછા પોતાના રૂમમાં જતા રહ્યા. થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા. રિયા રોજની જેમ પોતાના કામમાં લાગી રહી હતી, ત્યારે મમતા કોઈ પણ ચિંતા વગર આરામ કરી રહી હતી. એક દિવસ રિયા પોતાના કામમાં વ્યસ્ત હતી કે ત્યારે તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર મા નામ દેખાઈ રહ્યું હતું. તેને હસતા હસતા ફોન ઉઠાવ્યો. હેલો મા. બીજી બાજુથી રિયાના માનો હળવો ફરિયાદ ભરેલો અવાજ આવ્યો, શું બેટા, કેટલા દિવસ થઈ ગયા, તારો ચહેરો જોવા તરસું છું. તારી નણદ ગઈ નહીં શું હજુ સુધી? રિયાએ એક લાંબો શ્વાસ લીધો અને ધીમા સ્વરે કહ્યું, શું માં, આ તો જવાનું નામ જ નથી લઈ રહી. કહે છે કે જ્યાં સુધી તેનો પતિ માફી નહીં માંગે ત્યાં સુધી તે ક્યાંય નહીં જાય. મને તો નથી લાગતું કે આટલી આસાનીથી જવાની છે. રિયાની માને ચિંતા થવા લાગી. તો પછી તું
પિયર આવી જા, તારું પણ મન હળવું થઈ જશે. રિયા હળવાશથી હસી અને બોલી, ગઈકાલે મેં સાસુમાને પિયર જવાની વાત કરી તો તે ગુસ્સે થઈને બોલ્યા કે ઘરમાં આટલી પરેશાની ચાલી રહી છે અને તને પિયર જવાની પડી છે. હવે તેમને કોણ સમજાવે કે પરેશાની ફક્ત આપણા માટે છે, મમતા માટે તો નહીં. તે તો ખૂબ ખુશ છે, સાસરામાંથી આઝાદ જે થઈ ચૂકી છે. હવે તો રોજ મોડી રાત સુધી ટીવી પર ફિલ્મો જુએ છે અને સવારે 11 વાગ્યા પહેલાં ઉઠતી જ નથી. રિયાની માએ ઊંડો શ્વાસ લીધો. ચાલ, કંઈ વાંધો નહીં બેટા, બસ તું તારું ધ્યાન રાખજે, મને તારી ચિંતા રહે છે. રિયાએ હસવાનો પ્રયાસ કર્યો અને બોલી, તમે મારી ચિંતા ના કરો માં, બસ પોતાનું ધ્યાન રાખો. ફોન મૂકીને રિયાએ ઘડિયાળ તરફ જોયું. લંચ બનાવવાનો સમય થઈ રહ્યો છે. તેને જલ્દીથી પોતાના વાળ સરખા કરતા રસોડા તરફ જવાનું વિચાર્યું હતું કે ત્યારે જ મમતાનો અવાજ આવ્યો, ભાભી, મને ચા બનાવીને આપો. ઉઠી ગઈ મહારાણી? રિયા બબડવા લાગી. મમતા માટે ચાનું પાણી ચઢાવી દીધું. મમતાજાને ઉઠ્યા બાદ બસંતીજી તરત તેના રૂમમાં જતી રહી. તેમણે પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો અને બોલી, બેટા, તને તો ખબર જ છે કે આવતા મહિને તારા નાના ભાઈ મોહિતના લગ્ન છે. હવે તું આ રીતે પિયર આવીને બેઠી છે. અમે તારા સાસરીવાળાઓને કયા મોઢે કાર્ડ આપવા જઈએ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મમતા ઓશિકાને ટેકે બેસી ગઈ અને બેપરવાહીથી બોલી, જવાની શું જરૂર છે? કુરિયરથી મોકલી દો અને ફોન કરીને આમંત્રણ આપી દેજો. જો આવશે તો ઠીક, નહીં આવે તો તેમની મરજી. બસંતીજી થોડા અસહજ થયા અને બોલ્યા, બેટા, આવું નથી થતું, સંબંધો નિભાવવા પડે છે. વાસંતીબેન એમની વાત પૂરી કરી શકે તે પહેલાં જ મમતા ગુસ્સે થઈને બોલી, બસ મમ્મી, આ વિશે મારી સાથે કોઈ દલીલ ન કરો. એ લોકો 1 મહિનામાં એકવાર પણ ફોન નથી કર્યો. મને નથી લાગતું કે તેમને મારી કોઈ પરવા છે. ત્યારે જ રિયા ચાલીને રૂમમાં આવી. તેને માતા પુત્રી વચ્ચે તણાવ અનુભવ્યો, પણ કંઈ પણ બોલ્યા વગર ચાની ટ્રે ટેબલ પર મૂકી દીધી. વાસંતીબેને એક નજર રિયા પર નાખી અને વાત બદલતા મમતાને કહ્યું, ચા પી લે, પછી નાસ્તો કરી લેજે. રિયા થોડી વાર ત્યાં ઊભી રહી, પછી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. જેમ રિયા રૂમમાંથી બહાર નીકળી, મમતાએ ચાનો ગુંટ લેતા વ્યંગના સ્વરમાં કહ્યું, મમ્મી, એક વાત કહું, તમારી વહુ થોડી વધારે જ મોડર્ન થઈ ગઈ છે. જુઓ તો, આજકાલ માથે પાલવ પણ નથી રાખતી. વાસંતીબેને ઊંડો શ્વાસ લીધો અને થોડી ચીડાઈને કહ્યું, શું કરું દીકરી, તારા પપ્પાએ જ એને વધારે છૂટ આપી છે. હંમેશા એનો પક્ષ લેતા રહે છે. દરવાજાની બહાર ઊભેલી રિયા આ બધું સાંભળી રહી હતી. તેનું મન એક અજીબ પીડાથી ભરાઈ ગયું હતું. મમતાની વાતો સાંભળીને રિયાનું મન થયું કે અત્યારે જઈને કહી દે કે આખો દિવસ રસોડાની ગરમી અને પરસેવામાં કામ કરતાં માથે પાલવ રાખવું કેટલું મુશ્કેલ હોય છે. પણ તેને પોતાને રોકી લીધી. જો હું કંઈ કહીશ તો ઉલટું મને જ ખોટી ઠેરવવામાં આવશે. તે જાણતી હતી કે તેની વાત કોઈ નહીં સમજે. આ વિચારીને તેને પોતાના મનને શાંત કર્યું અને હંમેશાની જેમ ચૂપચાપ પોતાના કામમાં લાગી ગઈ. રાત્રે જ્યારે પ્રકાશ ઘરે પાછો ફર્યો ત્યારે રિયાએ તેની સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. જેવો પ્રકાશે પોતાનો બેગ મૂક્યો, રિયા તેની સામે આવીને ઊભી રહી ગઈ. પ્રકાશે આશ્ચર્યથી રિયા સામે જોયું. શું થયું રિયા, તો આટલી પરેશાન કેમ લાગે છે? રિયાએ અટક્યા વગર કહેવાનું શરૂ કર્યું, તમારી બેન આખો દિવસ મારા પર હુકમ ચલાવતી રહે છે. એના માટે હું કોઈ માણસ નથી, પણ એક નોકરાણી છું, અને આટલું કરવા છતાં પણ તે મમ્મીના કાન ભરાવતી રહે છે. મને દરેક વખતે ખોટી સાબિત કરવાની કોશિશ કરે છે. પ્રકાશે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, સારું, ફરી એ જ વાત? પ્રકાશની બેદરકારી પર રિયાને વધુ ગુસ્સો આવ્યો. તે થોડા ઊંચા અવાજે બોલી, જુઓ, હું પણ એક માણસ છું, મને પણ ઇજ્જત જોઈએ. હવે મારી સહનશીલતાની હદ પૂરી થઈ ગઈ છે. કાં તો તમે દીદીને સમજાવો અથવા મમ્મી સાથે વાત કરો, પણ હવે હું વધુ સહન નહીં કરી શકું. પ્રકાશે થોડી વાર વિચાર્યું, પછી તેનો ખભો પકડીને બોલ્યો, રિયા, તું ચિંતા ન કર. મોહિતના લગ્નમાં જ્યારે મમતાના સાસરિયા આવશે તો જીજાજીને મળીને તેનો ગુસ્સો આપોઆપ ઠંડો થઈ જશે. પ્રકાશની વાત સાંભળીને રિયા ચૂપ થઈ ગઈ. દિવસો વીતતા ગયા અને આખરે મોહિતના લગ્નનો દિવસ પણ આવી ગયો. ઘરમાં રોનક હતી, મહેમાનોની અવરજવર હતી. લગ્નના દિવસે મમતાની નજર ભીડમાં પોતાના સાસુ સસરા અને પતિને શોધી રહી હતી, પણ જ્યારે કોઈને દેખાયું તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આખરે વાસંતીબેન પણ ચિંતિત થઈ ગયા અને રામેશ્વરજીને બોલ્યા, તમે તો એમની સાથે વાત કરી હતી ને, તો પછી તેઓ કેમ ના આવ્યા? રામેશ્વરજીએ ઠંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, આપણી વાત કરવા કે ન કરવાથી શું ફરક પડે વાસંતી? જ્યારે એમની વહુ મમતા, જેના કારણે એ લોકોનો આપણી સાથે સંબંધ હતો, તે જ એમની સાથે નથી તો તેઓ લગ્નમાં આવીને શું કરે? આ પછી તો મમતાએ નક્કી કરી લીધું કે હવે તે આ સંબંધમાં વધુ રહી શકે નહીં, અને વકીલને ફોન કરીને ડિવોર્સ પેપર તૈયાર કરવાનું કહી દીધું. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
મોહિતના લગ્નની બધી વિધિઓ પૂરી થઈ ગઈ અને નવવધુ નિકિતા હવે ઘરનો ભાગ બની ચૂકી હતી. નિકિતા એક ભણેલી, સમજદાર અને જમાના સાથે ચાલનારી છોકરી હતી, પણ પોતાના સંસ્કારો સાથે પણ ઊંડેથી જોડાયેલી હતી. તે રિયાને ઘરના બધા કામ કરતા જોતી તો કંઈ પણ બોલ્યા વગર પોતે પણ હાથ વહેંચાવા લાગતી. જોકે તેણે એક વાત નોંધ કરી કે રિયા આખા ઘરના કામોમાં વ્યસ્ત રહેતી, જ્યારે મમતા ફક્ત બેસીને આદેશ આપતી રહેતી. લગ્નના એક અઠવાડિયા પછી પણ મમતાએ પોતાના સાસરે પાછા જવાની કોઈ ઈચ્છા નહોતી દર્શાવી, પણ નવી વહુ હોવાને કારણે નિકિતાએ આ મામલામાં કંઈ પણ બોલવું યોગ્ય ન સમજ્યું. આજે સવારે રિયા ઘરના બધા કામો પતાવીને કપડાં ધોવા બેઠી. લગ્નની દોડધામને કારણે કપડાં ધોવાનો સમય જ નહોતો મળ્યો, તો હવે વોશિંગ મશીન લગાવી કપડાંનો ઢગલો જોઈને નિકિતા તરત જ તેની પાસે આવી ગઈ. ભાભી, આટલા બધા કપડાં એક સાથે એકલા કેવી રીતે ધોશો? હું સાથે ધોવડાવી દઉં છું, રિયાએ હસીને કહ્યું. અરે ના નિકિતા, હજુ તો તારા હાથની મહેંદી પણ નથી છૂટી. કામ કરવા માટે તો આખી જિંદગી પડી છે. નિકિતા હસતા હસતા બોલી. કંઈ વાંધો નહીં ભાભી, આટલા કપડાં ધોતા ધોતા તમે થાકી જશો અને કામ કરીશું તો થોડી વાતો પણ થઈ જશે. આજે ઘરમાં પહેલીવાર કોઈએ રિયાના આરામની ચિંતા કરી હતી. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. નિકિતાએ કપડાં ઉઠાવીને મશીનમાં નાખવાનું શરૂ જ કર્યું હતું કે તેની નજર પાસે રાખેલા કેટલાક નાના ગંદા કપડાં પર પડી. કપડામાંથી દુર્ગંધ આવી રહી હતી. ભાભી, આ કપડાં પણ તમે ધોશો? નિકિતાએ થોડા આશ્ચર્યથી પૂછ્યું. પછી બોલી, પણ આ તો મમતા દીદીના ઢીંગલીનું સૂસુ પોટીવાળા કપડાં છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. રિયા થોડી હસી, પણ તેના હાસ્યમાં એક અજીબ કડવાશ હતી. હવે તો આદત થઈ ગઈ છે, નિકિતાએ ઉત્સુકતાથી પૂછ્યું. આદત મતલબ? રિયા થોડી વાર ચૂપ રહી, પણ નિકિતા ફરીથી પૂછવા પર તેણે પોતાના દિલનો બધો ભાર હળવો કરી દીધો અને બધી વાત સ્પષ્ટ રીતે જણાવી દીધી. આ સાંભળીને નિકિતા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ચોંકી ગઈ. મતલબ દીદી હવે પોતાના સાસરે નહીં જાય? રિયાએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. ના, અને જવાનો તેમનો કોઈ ઈરાદો પણ નહીં દેખાતો. હવે તો વાત તલાક સુધી પહોંચી ગઈ છે. નિકિતાને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે રિયાના ચહેરાને ધ્યાનથી જોયો. તેમાં તેના ચહેરા પર સ્પષ્ટપણે દુઃખ અને થાક દેખાઈ રહ્યા હતા. દોસ્તો, કહાની અંત સુધી જોજો. ભાભી, તમે કંઈ બોલતા કેમ નથી? તમારે અન્યાયનો વિરોધ કરવો જોઈએ. ચૂપચાપ બધું કેમ સહન કરી રહ્યા છો? રિયાએ ઊંડો શ્વાસ લીધો અને માથું ઝુકાવી લીધું. પછી ધીમા અવાજે બોલી. શું કરું નિકિતા? અહીં બોલવા જ ક્યાં દેવામાં આવે છે? બોલતા પહેલાં જ ચૂપ કરાવી દેવામાં આવે છે. જ્યારે પણ મેં મારી પરેશાની જણાવવાની કોશિશ કરી તો સાસુમાએ કહ્યું કે દીકરી માયકે આવી છે, તેને હેરાન ના કર, અને પ્રકાશે કહ્યું કે સમયની સાથે બધું ઠીક થઈ જશે. નિકિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો શું એનો મતલબ એ છે કે તમે હંમેશા ચૂપ રહેશો ભાભી? જરૂર કરતાં વધારે સહન કરવાથી લોકો તમારો ફાયદો જ ઉઠાવશે. નિકિતા અને રિયા કપડાં ધોતી વખતે વાતો કરી રહી હતી. ત્યાં જ બસંતીજીનો જોરદાર અવાજ આવ્યો. નિકિતા બહુ, અરે ક્યાં જતી રહી? નિકિતાએ જલ્દીથી હાથ ધોતા જવાબ આપ્યો. જી માજી, હું આવું જ છું. ભાભીની મદદ કરી રહી હતી. ત્યારે જ બસંતીજી સાથે મમતા પણ ત્યાં પહોંચી. અરે નિકિતા વહુ, આજે તો તારી પહેલી રસોઈ છે, ચાલ કંઈક મીઠું બનાવી લે, બસંતીજીએ આદેશભર્યા અવાજે કહ્યું. નિકિતા હાથ લૂછતા બોલી. પણ મમ્મીજી, પહેલાં હું અહીંનું કામ પતાવી લઉં, પછી રસોડામાં આવું છું. મમતાએ વચ્ચે જ ટૂંક્યું. અરે, કપડાં ધોવાનું કામ તો રિયા ભાભી કરી લેશે, તેમને આદત છે, તું જલ્દી રસોડામાં ચાલ. આમ કહીને મમતાએ મોટા હકથી નિકિતાનો હાથ પકડીને ખેંચ્યો અને તેને રસોડા તરફ લઈ જવા લાગી. રસોડામાં પહોંચતા જ બસંતીજીએ એક બીજો આદેશ સંભળાવી લીધો. સારું બહુ, હલવો બનાવવા સાથે સાથે આજનું જમવાનું પણ તું જ બનાવજે. મમતાને કંઈક સ્પેશિયલ ખાવાનું મન છે. નિકિતાએ કોઈ ફરિયાદ વગર માથું નમાવી દીધું. જી માજી. થોડી વાર પછી જ્યારે જમવાનું બનીને ડાઇનિંગ ટેબલ પર મુકાયું તો આખા ઘરમાં એક ખુશ્બુ ફેલાઈ ગઈ. વાહ, શું ખુશ્બુ છે! પહેલો કોળિયો લેતા જ મમતા બોલી. નિકિતા, તે તો કમાલ કરી દીધી. આની સામે તો હોટલના મોટા શેફ પણ ફેલ છે. ત્યારે બસંતીજી અને ઘરના બીજા સભ્યોએ પણ જમવાનું શરૂ કર્યું તો બધાએ નિકિતાના સ્વાદના વખાણ કર્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ ત્યારે જ મમતાના મોઢામાંથી કંઈક એવું નીકળી ગયું જેનાથી આખું વાતાવરણ બદલાઈ ગયું. ઉફ! આટલા દિવસથી રિયા ભાભીના બેસ્વાદ જમવાથી હેરાન થઈ ગઈ હતી. આજે કેટલા દિવસ પછી આટલું સ્વાદિષ્ટ જમવાનું ખાવા મળ્યું. રિયા આજે ચૂપચાપ પીરસવામાં લાગેલી હતી. એક પળ માટે અટકી ગઈ. નિકિતાએ ચૂપચાપ પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને ઊંડો શ્વાસ લીધો. પછી ખૂબ જ શાંત પણ તીખા અવાજે બોલી. એમ તો દીદી, મેં પણ રિયા ભાભીના હાથનું જમવાનું ખાધું છે અને મને તો તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. મમતા અને બસંતીજીએ એકબીજા સામે જોયું, પણ તે કંઈ બોલે તે પહેલાં જ નિકિતાએ બીજો તીર ચલાવી દીધો. અને દીદી, જો તમને તેમના હાથનું જમવાનું પસંદ નહોતું તો તમે જાતે બનાવી લેતા. મમતા અને બસંતીજીના ચહેરાનો
રંગ ઉડી ગયો હતો, પણ નિકિતા પોતાની વાત કહીને ત્યાંથી જતી રહી હતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા રામેશ્વરજી આ બધી વાતો સાંભળી રહ્યા હતા. નિકિતાની વાતોથી તેઓ મનોમન સંતુષ્ટ હતા. કોઈ તો આવ્યું આ ઘરમાં જ્યાં મા દીકરીનું મોં બંધ કરાવી શકે. બીજા દિવસે સવારે રિયાની તબિયત કંઈક બરાબર નહોતી લાગી રહી. માથું ભારે હતું, શરીર દુખી રહ્યું હતું, પણ છતાં તે ઉઠીને રોજની જેમ પોતાના કામ પતાવી રહી હતી કે નિકિતા તેને રોકી દીધી. ભાભી, તમે આરામ કરો, અહીં હું બધું સંભાળી લઈશ. રિયાએ ખચકાતા કહ્યું, પણ નિકિતા, આટલા બધા કામ છે. નિકિતાએ પ્રેમથી રિયાનો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, તમે દિવસભરના કામમાં પોતાને થકવી દો છો અને પોતાનું ધ્યાન નથી રાખતા. એવામાં તબિયત તો ખરાબ થવાની જ હતી. હવે તમે જાઓ, આરામ કરો, હું બધું જોઈ લઈશ. રિયા કંઈ બોલી ન શકી. પહેલી વાર તેને લાગ્યું કે કોઈ તેની ચિંતા કરી રહ્યું છે. રિયા આરામ કરવા ચાલી ગઈ. સવારના 11 વાગી ચૂક્યા હતા. મમતા આખરે ઊંઘમાંથી જાગી અને ઊંઘરી આંખો સામે બહાર નીકળી. તેણે આમ તેમ જોયું, કદાચ રિયાને શોધી રહી હતી. જ્યારે તે ક્યાંય ન દેખાઈ તો તેણે નિકિતાને સામે જોઈ અને કહેવા લાગી, નિકિતા, તારા માટે એક કપ ચા બનાવી દે, અને હા, ઇલાયચી નાખીને કડક ચા બનાવજે. માથું ખૂબ જ ભારે થઈ રહ્યું છે. ગુડિયાના કપડાં પણ ધોવા માટે રાખ્યા છે. ચા બનાવીને તે પણ ધોઈ નાખશે. નિકિતાએ કપડાં વાળી રહી હતી ત્યારે એક પળ પણ ગુમાવ્યા વગર તુરંત જવાબ આપ્યો, દીદી, ગુડિયાના ગંદા કપડાં તો હું ન ધોઈ શકું. તમારી દીકરી છે તો આ જવાબદારી તમારી બને છે. અને જો માથું એટલું જ દુખતું હોય તો હવે પછી રાત્રે 3 વાગ્યા સુધી ટીવી જોવાની જગ્યાએ પોતાની ઊંઘ પૂરી કરી લેજો. મમતા હેરાન રહી ગઈ. નિકિતાએ આગળ કહ્યું, અને જ્યાં સુધી ચા બનાવવાની વાત છે તો તે તમે જાતે પણ બનાવી શકો છો. મારી પાસે બીજા પણ ઘણા કામ છે. આમ કહીને નિકિતા પોતાના રૂમમાં ચાલી ગઈ. નિકિતાના આ જવાબથી મમતાના પગ નીચેની જમીન સરકી ગઈ. રિયા ભાભીએ તો આજ સુધી મને ક્યારેય જવાબ નહોતો આપ્યો, અને આ કાલની આવેલી છોકરી મારી સામે બોલ બોલ કરે છે. મમતાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પોતાની વાત પૂરી કરીને નિકિતાએ પાસે રાખેલો ગ્લાસ ભર્યો અને પોતાની જેઠાણી રિયા માટે દવા લઈને તે રૂમમાં ગઈ. તો રિયા બોલી, શું થયું? કોઈ પરેશાની છે કે શું? તો નિકિતાએ કહ્યું, અરે નહીં ભાભી, કોઈ પરેશાનીવાળી વાત નથી. મમતા દીદી મને ચા બનાવવાનું કહી રહ્યા હતા તો મેં પણ સાફ સાફ કહી દીધું કે જો ચા પીવી હોય તો તમે જાતે બનાવી લો. નિકિતાની આ વાત સાંભળીને રિયા હેરાન રહી ગઈ. શું, તે ના પાડી દીધી? તો નિકિતા બોલી, અને નહીં તો શું, આ લોકોની ગુલામી નથી લીધી મેં. જે ખોટું લાગશે તેના પર તો બોલવું જ પડશે. રિયા ચિંતામાં પડી ગઈ. નિકિતા બોલી, અરે ભાભી, તમે ટેન્શન ના લો. હવે જોજો હું તેને કેવી સીધી કરું છું. 1 અઠવાડિયાની અંદર દીદીને તેમના સાસરે ન મોકલું તો મારું નામ પણ નિકિતા નહીં. નિકિતાના જવાબે મમતાને અંદર સુધી હચમચાવી દીધી. તેને ક્યારેય વિચાર્યું ન હતું કે આ ઘરમાં કોઈ તેને પાછો જવાબ પણ આપી શકે છે. તે ગુસ્સામાં પગ પછાડતી. તેના ચહેરા પર સ્પષ્ટપણે દુઃખ અને થાક દેખાઈ રહ્યા હતા. ભાભી, તમે કંઈ બોલતા કેમ નથી? તમારે આ અન્યાયનો વિરોધ કરવો જોઈએ. ચૂપચાપ બધું કેમ સહન કરી રહ્યા છો? રિયાએ ઊંડો શ્વાસ લીધો અને માથું ઝુકાવી લીધું. પછી ધીમા અવાજે બોલી, શું કરું નિકિતા? એ બોલવા જ ક્યાં દેવામાં આવે છે? બોલતા પહેલાં જ ચૂપ કરી દેવામાં આવે છે. જ્યારે પણ મેં મારી પરેશાની જણાવવાની કોશિશ કરી તો સાસુમાએ કહ્યું કે દીકરી માયકે આવી છે, તેને હેરાન ના કર. અને પ્રકાશે કહ્યું કે સમયની સાથે બધું ઠીક થઈ જશે. નિકિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો શું એનો મતલબ એ છે કે તમે હંમેશા ચૂપ રહેશો? ભાભી, જરૂર કરતાં વધારે સહન કરવાથી લોકો તમારો જ ફાયદો ઉઠાવશે. નિકિતા અને રિયા કપડાં ધોતી વખતે વાતો કરી રહી હતી. ત્યાં જ બસંતીજીનો જોરદાર અવાજ આવ્યો, નિકિતા બહુ, અરે ક્યાં જતી રહી? નિકિતાએ જલ્દીથી હાથ ધોતા જવાબ આપ્યો, જી માજી. હું અહીં જ છું. ભાભીની મદદ કરી રહી હતી ત્યારે જ બસંતી સાથે મમતા પણ ત્યાં પહોંચી. અરે નિકિતા બહુ, આજે તો તારી પહેલી રસોઈ છે, ચાલ કંઈક મીઠું બનાવી લે. બસંતીજીએ આદેશ ભર્યા અવાજે કહ્યું. નિકિતા હાથ લૂછતા બોલી, પણ મમ્મીજી, પહેલાં હું અહીંથી કામ પતાવી લઉં, પછી રસોડામાં આવું છું. મમતાએ વચ્ચે જ ટોક્યું, અરે કપડાં ધોવાનું કામ તો રિયા ભાભી કરી લેશે, તેમને આદત છે, તું જલ્દી રસોડામાં ચાલ. આમ કહીને મમતાએ મોટા હકથી નિકિતાનો હાથ પકડીને ખેંચ્યો અને તે રસોડા તરફ લઈ જવા લાગી. રસોડામાં પહોંચતા જ બસંતીજીએ એક બીજો આદેશ સંભળાવી દીધો, સારું બહુ, હલવો બનાવવા સાથે સાથે આજનું જમવાનું પણ તું જ બનાવજે. મમતાએ કંઈક સ્પેશિયલ ખાવાનું મન છે. નિકિતાએ કોઈ ફરિયાદ વગર માથું નમાવી દીધું, જી માજી. થોડીવાર પછી જ્યારે જમવાનું બનીને ડાઇનિંગ ટેબલ પર મુકાયું તો આખા ઘરમાં એક ખુશ્બુ ફેલાઈ ગઈ. વાહ, શું ખુશ્બુ છે! પહેલો કોળિયો લેતા જ મમતા બોલી, નિકિતા, તે તો કમાલ કરી દીધો. આની સામે તો હોટલના મોટા મોટા શેફ પણ ફેલ છે. જ્યારે બસંતીજી અને ઘરના બીજા સભ્યોએ પણ જમવાનું શરૂ કર્યું તો બધાએ નિકિતાના સ્વાદના વખાણ કર્યા. પણ ત્યારે જ મમતાના મોઢામાંથી કંઈક એવું નીકળી ગયું જેનાથી આખું વાતાવરણ બદલાઈ ગયું.
મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. ઉફ, આટલા દિવસની રિયા ભાભીના બેસ્વાદ જમવાથી હેરાન થઈ ગઈ હતી. આજે કેટલા દિવસ પછી આટલું સ્વાદિષ્ટ જમવાનું ખાવા મળ્યું. રિયા જે ચૂપચાપ પીરસવામાં લાગેલી હતી, એક પળ માટે અટકી ગઈ. નિકિતાએ ચૂપચાપ પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને ઊંડા શ્વાસ લીધો. પછી ખૂબ જ શાંત પણ તીખા અવાજે બોલી, એમ તો દીદી, મેં પણ રિયા ભાભીના હાથનું જમવાનું ખાધું છે અને મને તો તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. મમતા અને બસંતીજીએ એકબીજા સામે જોયું, પણ તે કંઈક બોલે તે પહેલાં જ નિકિતા બીજો તીર ચલાવી દીધો. અને દીદી, જો તમને તેમના હાથનું જમવાનું પસંદ નહોતું તો તમે જાતે બનાવી લેતા. મમતા અને બસંતીજીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, પણ નિકિતા પોતાની વાત કહીને ત્યાંથી જતી રહી હતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા રામેશ્વરજી આ બધી વાતો સાંભળી રહ્યા હતા. નિકિતાની વાતોથી તેના મનોમન સંતુષ્ટ હતા. કોઈ તો આવ્યું આ ઘરમાં જે આ મા દીકરીનું મોં બંધ કરાવી શકે. બીજા દિવસે સવારે રિયાની તબિયત કંઈક બરાબર નહોતી લાગી રહી. માથું ભારે હતું, શરીર દુખી રહ્યું હતું, પણ છતાં તે ઉઠીને રોજની જેમ પોતાનું કામ પતાવી રહી હતી. કે નિકિતાએ તેને રોકી દીધી. ભાભી, તમે આરામ કરો, અહીં હું બધું સંભાળી લઈશ. રિયાએ ખચકાતા કહ્યું, પણ નિકિતા, આટલા બધા કામ છે. નિકિતાએ પ્રેમથી રિયાનો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, તમે દિવસભરના કામ પોતાને થકવી દો છો અને પોતાનું ધ્યાન નથી રાખતા. એવામાં તબિયત તો ખરાબ થવાની જ હતી. હવે તમે જાઓ, આરામ કરો, હું બધું જોઈ લઈશ. રિયા કંઈ બોલી ન શકી. પહેલીવાર તેમને લાગ્યું કે કોઈ તેની ચિંતા કરી રહ્યું છે. રિયા આરામ કરવા ચાલી ગઈ. સવારના 11 વાગી ચૂક્યા હતા. મમતા આખરે ઊંઘમાંથી જાગી અને ઊંઘરી આંખો સાથે બહાર નીકળી. તેણે આમ તેમ જોયું, કદાચ રિયાને શોધી રહી હતી. જ્યારે તે ક્યાંય ન દેખાઈ તો તેણે નિકિતાને સામે જોઈ અને કહેવા લાગી, નિકિતા, મારા માટે એક કપ ચા બનાવી દે ને. અને હા, ઇલાયચી નાખીને કડક ચા બનાવજે. માથું ખૂબ જ ભારે થઈ રહ્યું છે. ગુડિયાના કપડાં પણ ધોવા માટે રાખ્યા છે. ચા બનાવીને તે પણ ધોઈ નાખજે. નિકિતાએ કપડાં વાળી રહી હતી ત્યારે એક પણ પળ ગુમાવ્યા વગર તરત જ જવાબ આપ્યો, દીદી, ગુડિયાના ગંદા કપડાં તો હું ન ધોઈ શકું. તમારી દીકરી છે તો આ જવાબદારી તમારી બને છે. અને જો માથું એટલું દુખતું હોય તો હવે પછી રાત્રે 3 વાગ્યા સુધી ટીવી જોવાનું જગ્યાએ પોતાની ઊંઘ પૂરી કરી લેજો. મમતા હેરાન રહી ગઈ. નિકિતાએ આગળ કહ્યું, અને જ્યાં સુધી ચા બનાવવાની વાત છે તો તે તમે જાતે પણ બનાવી શકો છો. મારી પાસે બીજા પણ ઘણા કામ છે. આમ કહીને નિકિતા પોતાના રૂમમાં ચાલી ગઈ. નિકિતાના આ જવાબથી મમતાના પગ નીચેની જમીન સરકી ગઈ. રિયા ભાભીએ તો આજ સુધી મને ક્યારેય જવાબ નહોતો આપ્યો અને આ કાલની આવેલી છોકરી મારી સામે બોલ કરે છે. મમતાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પોતાની વાત પૂરી કરીને નિકિતાએ પાસે રાખેલો ગ્લાસ ભર્યો અને પોતાની જેઠાણી રિયા માટે દવા લઈને તેના રૂમમાં ગઈ. તો રિયા બોલી, શું થયું? કોઈ પરેશાની છે કે શું? તો નિકિતાએ કહ્યું, અરે નહીં ભાભી, કોઈ પરેશાનીવાળી વાત નથી. મમતા દીદી મને ચા બનાવવાનું કહી રહ્યા હતા તો મેં પણ સાફ કહી દીધું છે કે જો ચા પીવી હોય તો તમે જાતે બનાવી લો. નિકિતાની આ વાત સાંભળીને રિયા હેરાન રહી ગઈ. શું તે ના પાડી દીધી? તો નિકિતા બોલી, અને નહીં તો શું? આ લોકોની ગુલામી નહીં લીધી મેં. જે ખોટું લાગશે તેના પર તો બોલવું જ પડશે. રિયા ચિંતામાં પડી ગઈ. નિકિતા બોલી, અરે ભાભી, તમે ટેન્શન ન લો. હવે જોજો હું તેને કેવી સીધી કરું છું. 1 અઠવાડિયાની અંદર દીદીને તેમના સાસરે ન મોકલવું તો મારું નામ નિકિતા નહીં. નિકિતાના જવાબે મમતાને અંદર સુધી હચમચાવી દીધી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ ઘરમાં કોઈ તેને પાછો જવાબ પણ આપી શકે. તે ગુસ્સામાં પગ પછડાતી બસંતી પાસે જઈને મમતા ગુસ્સે થઈને બોલી, માં, તમારી આ નવી વહુ તો હદ વટાવી રહી છે. મારી સાથે એવી રીતે વાત કરી રહી હતી જાણે હું આ ઘરની મહેમાન હોઉં અને તે માલકીન હોય. પણ શું થયું બેટી? માં, મેં તો માત્ર એટલું જ કહ્યું હતું કે મારું માથું ભારે છે એટલે ચા બનાવી દે. પણ તેણે જવાબમાં આપતા કહ્યું કે જેને જે જોઈને તે પોતે આવીને બનાવી લે. હું પૂછું છું, ક્યાંની મહારાણી છે? તે બસંતી બોલ્યા, અચ્છા, તેની આટલી હિંમત? ચિંતા ન કરીશ, 1 અઠવાડિયા પણ નથી થયું અને મારી દીકરીને ઉલટા જવાબ આપવા લાગી. તેને તો હું જોઈ લઈશ. બસંતીજીએ તરત જ અવાજ લગાવ્યો, નિકિતા બહુ, જરા અહીં આવો. નિકિતા નિશ્ચિત થઈને આવી અને બોલી, જી માજી, કંઈ કામ હતું? બસંતીજીએ કડક અવાજમાં કહ્યું. મમતા સાથે આ રીતે વાત કરી રહી હતી, આ કોઈ વાત કરવાનો તરીકો છે? નિકિતા ડર્યા વગર બોલી, માજી, મેં તો બસ એ જ કહ્યું જે સાચું હતું. દીદીને જો ચા જોઈતી હતી તો તે પોતે બનાવી શકતી. અને વાત માત્ર ચાની નહોતી, તે તો મને ઢીંગલીના કપડાં ધોવા માટે પણ કહી રહી હતી. હું કેમ તેમની દીકરીના ગંદા કપડાં ધોઉં? આ કામ દીદી પોતે કેમ નથી કરી શકતી? મમતા ગુસ્સે થઈને બોલી, તો શું હવે તું અમને શીખવીશ કે શું કરવું જોઈએ? નિકિતાએ એક પગલું આગળ વધીને કહ્યું, શીખવું તો પડશે દીદી. તમને બીજા પાસેથી કામ કરાવવાની આદત પડી ગઈ છે. રિયા જે આ બધું સાંભળી રહી હતી રૂમની બહાર આવી. બસંતીજીએ તેને જોતા જ કહ્યું, લો રિયા, વહુ પણ આવી ગઈ.
તમે જે સમજાવો આને બહુ શું સાચું કહી રહી છે. રિયાએ પોતાની સાસુ તરફ જોયું, પછી મમતાની આંખોમાં આંખ નાખીને કહ્યું, હા, બિલકુલ સાચું કહી રહી છે. આમાં ખોટું શું છે? મમતા અને બસંતજીજી સ્તબ્ધ થઈ ગયા. રિયાએ આગળ કહ્યું, મમતા, આ ઘર માત્ર તારું નથી, અમારું પણ છે. અમે વહુઓ છીએ, આ ઘરની નોકરાણી નથી. આ ઘરમાં બધાને સમાન અધિકાર મળવો જોઈએ. અહીં રહેવું હોય તો કામ પણ કરવું પડશે, પછી ભલે તે વહુ હોય કે દીકરી. બસંતીજીએ પહેલીવાર રિયાની આંખોમાં આત્મવિશ્વાસ જોયો. પછી નિકિતા બોલી, અને માજી, જો મમતા દીદી છૂટાછેડા લઈને પિયરમાં રહેવાનું વિચારી રહ્યા છે તો શોખથી લઈ શકે છે છૂટાછેડા, પણ તે પછી તમે મારા અને રિયા ભાભી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો. આટલું કહીને બંને દેરાણી જેઠાણી રૂમની બહાર નીકળી ગઈ. પોતાની સામે પોતાની વહુને આ રીતે બોલતા જોઈને બસંતીજી અવાચક થઈને ઊભી રહી ગયા. ત્યારે મમતા બોલી, જોયું મમ્મી કેવી રીતે જવાબ આપીને ગયા તમારી સામે. ત્યારે બસંતીજી બોલ્યા, આજ સુધી આ ઘરમાં મારી સામે કોઈએ બોલવાની પણ હિંમત નથી કરી, પણ આજે માત્ર તારા કારણે મારી બંને વહુઓ મને સંભળાવીને જતી રહી. આ બધું સાંભળીને મમતાની આંખોમાં ભૂબકી રહેલી ક્રોધની જ્વાળા અચાનક આંસુમાં બદલાઈ ગઈ. રામેશ્વરજી તેઓ ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. બોલ્યા, દીકરી, તારી ભાભીએ કોઈ વાંક નથી. તારે પોતે જ વિચારવું જોઈએ કે જો કાલે તારી નણંદ તારા ઘરમાં આવીને બેસી જાય અને તારા પર હુકમ ચલાવે, પોતાની માને તારી વિરુદ્ધ ભડકાવે, તો તું શું સહન કરી શકીશ? તારા પર શું વીસશે? તારું સાસરું તારું ઘર છે, આ વાત તારા મગજમાં બેસાડી લે. ત્યારે બસંતીજી બોલી, જો દીકરી, નાની નાની વાતો પર આમ ઝઘડીને પિયર આવી જવું અને સંબંધ તોડી નાખવાનો નિર્ણય લઈ લેવો એ બિલકુલ ઠીક નથી. તને એક દીકરી છે, હવે તેના ભવિષ્ય વિશે વિચારજે અને તારા સાસરે રાજી ખુશીથી જા. હું તારી સાથે ચાલું છું તને મૂકવા માટે. હા માં, કદાચ તમે સાચું કહી રહ્યા છો. હવે હું અહીં વધારે રોકાઈ શકતી નથી. કહેતા મમતા પોતાના કપડાં પેક કરવા લાગી. મમતાને પોતાનો સામાન સમેટીને જોઈને રિયા અને નિકિતાએ એક ઊંડો શ્વાસ લીધો. લગભગ 2 કલાક પછી બસંતજી પોતાની દીકરીને તેના સાસરે છોડીને પાછા આવી ગયા. ત્યારે રામેશ્વરજી બોલ્યા, બસંતી, આજે તે મમતાને સમજાવી પટાવીને તેને તેના સાસરે પાછી મોકલી. ખૂબ સમજદારીનું કામ કર્યું છે, પણ જો આ કામ તે જ દિવસે કર્યું હોત જે દિવસે તે ઝઘડો કરીને અહીં આવી હતી, તો આ વાત અહીં સુધી પહોંચત જ નહીં. તો દોસ્તો, નિકિતાએ જે કર્યું, શું તે સાચું હતું કે ખોટું? તમારા વિચારો કોમેન્ટમાં કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. મળીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ તમારો છેલ્લે સુધી વાર્તા સાંભળવા બદલ. જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, ખૂબ ખૂબ આભાર. તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરીથી તમારો આભાર માનું છું. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે ક્યાંથી